આમ તો જર્નાલિસ્ટ પત્રકાર બધા જનસંપર્કમાં હોય છે જ અને રહેતા જ હોય છે, પણ વધારેમાં વધારે જનસંપર્કમાં રહો તો તમને બહુ જ સારી સ્ટોરી મળી શકતી હોય છે એઝ એ પત્રકાર જર્નાલિસ્ટ તરીકે. એવી ઘણી બધી સ્ટોરીઓ હોય કે જે રોજે રોજ આપણને મળતી હોય છે, પણ આપણે થોડા સજાગ રહેવું પડે, જાગૃત રહેવું પડે. દાખલા તરીકે એક હું આપને દાખલો આલું. એક સરકારી સંસ્થાનું નામ તો ભૂલી ગયું છે. એક સરકારી સંસ્થાનું ઉદ્ઘાટન થતું હતું. ત્યાં આગળ રાજપાલ શ્રી આવવાના હતા. ત્યાં એકાએક મને એક દિવ્યાંગ ભાઈએ કીધું કે કાલે રાજપાલ આવવાના છે, પણ હું કેવી રીતે જઈ શકું, ત્યાં કેટલ ટ્રેક બનાવ્યું છે અને અમારા માટે રસ્તો જ નથી. મને ફટ લઈને એવું થયું કે ઓહ, આ તો બહુ સરસ વાત છે. એટલે એ ભાઈ જે દિવ્યાંગ હતા એમને મને કીધું કે ચાલ ભાઈ, હું તને લઈ જાઉં અને તું જાતે જ જો. તો મને એ લઈ ગયા અને બતાવ્યું. પછી મેં એ ફોટોગ્રાફ્સ કર્યો અને એ ફોટોગ્રાફ બીજા દિવસે અમારા જનસત્તાના નરેન્દ્રભાઈ ત્રિવેદીએ છાપ્યો અને એ બીજા જ દિવસે રાજપાલશ્રીનું ઉદ્ઘાટન હતું. રાજપાલશ્રીએ કીધું કે હવે અમે આ સાઈડમાં દિવ્યાંગ માટે રસ્તો કરીશું. એટલે આ એક વાત લોકો સુધી આપણા પત્રકાર તરીકે, આપણા ફોટા તરીકે લોકોને પહોંચી શકતી હોય છે, એવું હું માનું છું. એવો એક બીજો દાખલો હતો કે દરિયાપુર પાસે કાપડિયા હાઈસ્કૂલની નીચે એક દરબાર ટેલર હતું. હવે હું ત્યાં ઊભો હતો, આના હશે સાયકલ લઈને થાક્યો હતો, તો એ લોકો ઈશારાથી વાત કરતા હતા. તો મને એમ થયું કે આ શું કરે છે, આ ટેલર છે ને ઈશારાથી બધા વાત કરે છે. એટલે એમાંથી પછી ટેલર માસ્ટરે મને કીધું કે ભાઈ શું પૂછ્યું છે, શું જોઈ રહ્યા છો? મેં કીધું આ તમે ઈશારાથી કેમ વાત કરો છો? કે હું ટેલર માસ્ટર છું અને આ કટિંગ કરું છું અને આ મારી જોડે આ જેટલા પણ કારીગરો છે એ બહેરા, મૂગા અને અપંગ ને મંદબુદ્ધિના છે. એમને હું આ કામ આપું છું. કોઈ ગાજ બનાવે, કોઈ બટણ સીવે, કોઈ ઓટણ કરે, કોઈ પેન્ટને રફું કરે. એટલે આ બધાને મને કામ આપવા માટે મેં આ લોકોને રાખ્યા છે. આ વાત મારી જ્યારે જનસત્તામાં હાઇલાઇટ થઈ તો લોકોને બહુ ગમી અને એ પછી લોકો દિવ્યાંગને કેમ કામ આપવું જોઈએ એ વાત આ મારા આર્ટિકલ પછી લોકો સમજ્યા કે નહીં, આ એક તારો મેસેજ છે આ ફોટાનો. એટલે આવું અનાયાસે મળી જતું હતું, પણ સતત આપણે જાગૃત રહીએ તો આપણને કંઈક ક્લિક થાય કે ભાઈ આ કરવા જેવું છે. અને વધારેમાં વધારે આનંદ એ વાતનો છે કે એ વખતના જે આદરણીય તંત્રી શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, પછી સંપાદક શ્રી વિવેક દવે, પછી હસમુખ ગાંધી સાહેબ, એ લોકો આવી એક્સેપ્ટ કરતા હતા, સ્વીકારતા હતા ને છાપતા હતા. એનો વધારે આનંદ મળતો હતો.